તો તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો જે વિવાદ છે તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે ક્રાઇમ બ્રાન્ચની. સીધા જઈશું ત્યાં. નુકસાન થાય અને સહકારી સંસ્થાને પણ નુકસાન કરવાના અને હાનિ પહોંચાડવાની ઈરાદાથી આજે ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી છે. એના અનુસંધાને આપણે એફઆઈઆર નોંધી છે. પ્રથમ એફઆઈઆરમાં 7 અકાઉન્ટના મેન્શન છે અને એમાં તપાસ દરમિયાન જેટલા પણ બીજા અકાઉન્ટ આવે એના વિરુદ્ધ આ ફરિયાદ છે. સર, ઉલ્લેખ શું કરવામાં આવ્યો? અલગ અલગ પોસ્ટો હતી તેની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો? આમાં જે એનું કન્ટેન્ટ છે એમાં બેઝિકલી જે સહકારી સંસ્થાઓ છે એમને નુકસાન કરાવે એવા પોસ્ટ મૂકવામાં આવ્યા છે તથા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને અમૂલની રેપ્યુટેશન છે અને આ જે ફેક ન્યૂઝ છે એ મૂકવામાં આવી છે. એના અનુસંધાને આ ટ્વીટ કરવામાં આવ્યા છે. કોણ છે જે આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવશે? આઈડી કોણ છે? શું અભ્યાસ? અમારી પાસે ટ્વિટરના અકાઉન્ટના માહિતી છે. એમાં આગળ અમે તપાસ કરવાના છે. અકાઉન્ટ હોલ્ડર કોણ છે, એમની બીજી વિગત કોણ છે અને એમનો શું સોર્સ છે એ પ્રમાણે આપણે તપાસ કરીને આમાં આગળ કાર્યવાહી કરવાના છે. સર, બદનામી કયા પ્રકારે થાય? પ્રકારની પોસ્ટ લખાણ કયા પ્રકારની? લખાણમાં આ જે મુદ્દો છે કે આ ઘી અમૂલ તરફથી આપવામાં આવ્યું છે, મૂળ મુદ્દો એ જ છે જે આ અમૂલ તરફથી એનું પેલું પણ આવ્યું છે કે એમના તરફથી આ નથી અને એના રિલેટેડ આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. અમે ટેકનિકલ એનાલિસિસ કરવાના છે તથા સોશિયલ મીડિયા એનાલિસિસ પણ આપણે કરવાના છે અને જે મેટા છે એના પાસેથી પણ માહિતી માંગવાના છે અને એમાં જે માહિતી અમને મળે છે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરવાના છે. કન્ટેન્ટ તો એક પેલું આઈડી છે. તો આખો જે વિવાદ છે પ્રસાદનો અને પ્રસાદના વિવાદમાં એક અફવા એવી ફેલાવવામાં આવી હતી કે જે ઘીનો ઉપયોગ થયો છે તે ઘી અમૂલ તરફથી સપ્લાય કરવામાં આવ્યું છે. આ અફવા ફેલાવ્યા બાદ અમૂલ ફેડરેશને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ હાલ પ્રેસ કોન્ફરન્સ થઈ છે અને હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવશે કે આ અફવા કોણે ફેલાવી છે. અમૂલને બદનામ કરવાનું જે કાવતરું ઘડવામાં આવ્યું તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં અમૂલને બદનામ કરવાનું કાવતરું અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી. આ વિવાદ સાથે ખોટી રીતે જોડવામાં આવેલો હોવાથી અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે આ પ્રકારનો ગેરમાહિતી અને દુષ્પ્રચાર કરી અને અમારી સાથે જોડાયેલા 36 લાખ ખેડૂત પરિવારોને અમૂલ બ્રાન્ડને નુકસાન કરવાનું જે હિનકૃત્ય કર્યું છે તેના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમૂલ ફેડરેશને એક એફઆઈઆર નોંધાવેલ છે. અમૂલ પર કરોડો ભારતીયોનો વિશ્વાસ છે અને તે વિશ્વાસ અતૂટ રહે એ દિશામાં અમૂલ હંમેશા નિરંતર પ્રયાસ કરે છે. અમારા દરેક પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાની કક્ષાના હોય છે અને દરેક માનકને એ પાર કરતા હોય છે. એટલે આમ કરોડો ઉપભોક્તાઓને પણ અમારે વિશ્વાસ આપવો છે કે અમૂલના દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ છે. તો અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં જે પ્રમાણે હાલ ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ બાદ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમ તેનો ઉકેલ લાવશે.